આજકાલ દરેક વ્યક્તિઓને નાની ઉંમરમાં ઘણા બધા પ્રશ્નો સતાવા લાગ્યા છે, જેમ કે નાની ઉંમરમાં વાળ સફેદ થવા અથવા તો વાળ વધારે પડતા ખરવા, ડ્રાય થઈ જવા, ફ્રીઝી થઈ જવા અથવા સ્કિન પણ ડ્રાય થઈ જવી, ગ્લો ન કરવી અથવા તો વજન ઉતારતી વખતે શું લેવું કે જેથી પેટ પણ ભરાય, મન પણ ભરાય. અને જો તમને થાક નબળાઈ રહેતી હોય તો તમારે શું કરવું, ખાલી ચડી જતી હોય તો શું કરવું, ડાયાબિટીસ કંટ્રોલમાં છે અને મીઠું ખાવાની ક્રેવિંગ થાય છે તો શું પીવું, શું ખાવું, તે બધા જનું આ જે સોલ્યુશન આ બાયોટીન ડ્રિંકમાં, એનર્જી ડ્રિંક કે પ્રોટીન ડ્રિંક, જેને વિન્ટર ડ્રિંક પણ કહી શકો, તેમાં આપેલું છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. આજે આપણે 4 ગ્લાસ થાય તેટલું ડ્રિંક તૈયાર કરવા માટે આટલી સામગ્રી લીધી છે, જેમાં 2 ચમચી બદામ, 2 ચમચી કાજુ, સાથે આપણે 2 ચમચી જેટલી પીળી કિસમિસ લેશું અને 2 ચમચી જેટલી કાળી કિસમિસ લેશું. તમે અહીંયા વધઘટ કરી શકો છો. જો તમે અડધું દૂધ બનાવો છો તો સામગ્રી અડધી લેવાની છે. હવે અહીંયા આપણે 1 ચમચી જેટલી કિસમિસ પણ ઉમેરી દઈશું. 1 ચમચી જેટલા આપણે મગજતરીના બીજ લઈ લેશું. ઘરમાં બીજી સામગ્રીઓ ના હોય તો જે હોય તે લઈ શકો છો. 1 ચમચી જેટલા અખરોટ લઈ લેશું અને અડધી ચમચી જેટલા ખસખસ અને સાથે આપણે લગભગ 6 થી 7 અંજીર લેશું. આ બધી જ હેલ્ધી પ્રોપર્ટીઝ છે અને તમે બધા જ તેના ફાયદા પણ જાણો છો, તો હું એક્સપ્લેન નથી કરતી. હવે અહીંયા આપણે ખજૂરને બીજ કાઢી અને લગભગ 1/4 કપ જેટલું લઈશું. જો તમને ડાયાબિટીસ છે તો ખજૂર અને આપણે ઉપયોગમાં લીધેલી મીઠી વસ્તુઓ તમારે ઓછી ઉમેરવાની રહેશે, અથવા તો કેટલી તમને ડાયાબિટીસ છે તેને આધારે તમારે મીઠાશ ઉમેરવાની રહેશે. જે ડ્રાયફ્રૂટ્સ મીઠા હોય તે. હવે 1 ગ્લાસ જેટલું હુંફાળું ગરમ પાણી ઉમેરી તેને પલળવા માટે છોડી દેશું. મેં અહીંયા 2 કલાક જેવો સમય આપ્યો છે. તમે ઓવરનાઇટ સોક કરી શકો છો, એટલે કે વહેલી સવારે આ ડ્રિંક તૈયાર કરવું હોય તો રાત્રે પલાળીને રાખી શકો છો. ઇન શોર્ટ, આ બધા જ ડ્રાયફ્રૂટ સોફ્ટ થઈ જવા જોઈએ. આ રીતે જેમ અંજીર સોફ્ટ થાય તે જ રીતે બધા જ બીજા ડ્રાયફ્રૂટ્સ સોફ્ટ થઈ જવા જોઈએ. હવે આપણે આ જે સામગ્રીઓ છે તેને સાઈડમાં રાખશું અને સાથે લેશું 1 નંગ જેટલું સફરજન અને 2 નંગ જેટલા કેળા. અહીંયા આપણે જે સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ ને તે ખૂબ જ હેલ્ધી છે, તો તમારા પૂરા શરીરને ખૂબ જ એનર્જીથી ભરી દેશે અને ઘણા બધા ફાયદા કરશે. બાયોટીન ડ્રિંક તમે કહી શકો આ ડ્રિંકને, જે તમારા હેરફોલને રોકશે, તમારી સ્કિનને ગ્લો કરશે. વેટ લોસમાં પણ તમે આ ડ્રિંકને લેશો ને તો બીજું ખાવાની જરૂર બિલકુલ નહીં. ડાયાબિટીસ પણ જો કંટ્રોલમાં છે તો તમારે કેળાને સ્કીપ કરવાના રહેશે અને ખજૂર આપણે જે ઉપયોગમાં લીધો છે ને તેને માત્ર 1 થી 2 નંગ જ ઉમેરવાના રહેશે, અથવા તો માત્ર કિસમિસને ઉમેરીને પણ તમે તૈયાર કરી શકો છો. કારણ કે આ બધામાં જીઆઈ હાઈ હોય છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં હોવા છતાં પણ વધારે પ્રમાણમાં લેશો તો શુગર થોડી હાઈ પણ જઈ શકે છે. તો તમે લિમિટમાં જે ડ્રાયફ્રૂટ્સ મીઠા છે તેને તમારે લિમિટમાં લઈ અને પછી આ ડ્રિંક તૈયાર કરવાનું રહેશે. જો ડાયાબિટીસ નથી તો એઝ ઇટ ઇઝ તમે આ સામગ્રીનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જે બધી જ પલાળેલી સામગ્રીઓ મિક્સર જારમાં લઈ લેશું. સાથે 2 નંગ જેટલા કેળાના ટુકડા અને 1 નંગ જેટલા સફરજનના ટુકડા. સાથે આપણે અહીંયા મલાઈ કાઢેલું દૂધ 1 કપ જેટલું લેશું. ફૂલ ફેટ દૂધ નથી લેવાનું, કારણ કે આપણે વેટ લોસમાં પણ જો આ ડ્રિંક લેવાના હોઈએ તો ફેટ ફ્રી દૂધ એકદમ બેસ્ટ રહેશે. હવે આ રીતે આપણે બધું જ ગ્રાઇન્ડ કરી લેશું. ગાઈઝ, આ ડ્રિંક એટલું બધું ટેસ્ટી છે ને કે તમે ખજૂર દૂધ પીતા હશો ને તો તે પણ ભૂલી જશો. જો તમારા બાળકો અથવા તો ઘરમાં કોઈ પણ એવી વ્યક્તિઓ છે જે દૂધ પીવું પસંદ નથી કરતા અને જો તમને થાક નબળાઈ રહે છે, અથવા તો તમે ઘણીવાર ડાયટમાં શું જમવું તે પ્રશ્ન થતો હોય, અથવા તો તમે ડાયાબિટીસના પેશન્ટ છો, ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને તમને મીઠું ખાવાની ક્રેવિંગ થાય છે, અથવા તો વાળ અને સ્કિનના પ્રશ્ન છે, તો તમે આ ડ્રિંક લઈ શકો છો. જે પીશે તેને ખૂબ પસંદ આવશે તેવું ડ્રિંક તૈયાર થયું છે. તો તૈયાર છે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવું આપણું એનર્જેટિક ડ્રિંક, જેને વિન્ટરમાં માત્ર થોડા દિવસ સવારમાં 1 ગ્લાસ લેશો ને તો અદ્ભુત તમે નવી શક્તિઓનો સંચાર થશે. તો કેવી લાગી તમને મારી આજની આ બાયોટીન ડ્રિંક ઓર પ્રોટીન ડ્રિંક રેસીપી, એ મને કોમેન્ટમાં જરૂર ફીડબેક શેર કરજો. ફરી મળીશું એક નવી હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.